હલ ઘોડો હલવા કડો ને હલ બાંધવા જો ને હથિયાર પણ જાજી ફોજમાં જો ને જીતવા આ ભલે મરવું એક જવાર પણ જાજી ફોજમાં જો ને જીતવા અરે રે ભલે મરવું એક જવાર। હાલો મિત્રો, આપણે અત્યારે તો પહોંચી ગયા છીએ મોખડેજી ગોહિલના આશ્રમમાં દર્શન કરવા માટે। તો વિડીયોમાં બન્યા રહેજો। પ્રથમ તો હું પહેલાં તમને મોખડેજી ગોહિલના આશ્રમની અંદર જે મેન ગેટ બનાવવામાં આવ્યો છે એ ગેટ તમને બતાવું છું। પછી આપણે ગેટની અંદર પ્રવેશ દ્વાર છે, મોટો પ્રવેશ દ્વાર બનાવવામાં આવેલો છે એ તમને પ્રથમ તો હું તમને પ્રવેશ બતાવું છું કે કેવો પ્રવેશ દ્વાર બનાવ્યો છે। તો જો મિત્રો, આવી રીતનો પ્રવેશ દ્વાર બનાવેલો છે। પ્રથમ કેવો મસ્ત બનાવ્યો, હજારો રૂપિયાના ખર્ચે આ પ્રવેશ દ્વાર બનાવેલો છે મોખડેજી ગોહિલના આશ્રમમાં। પ્રથમ આ પ્રવેશ દ્વાર। તો મિત્રો ચાલો હવે આપણે આગળ ચાલીએ। કે વરસાદ છે, વરસાદ ફૂલ પડ્યો છે એટલે હાવ ફ્રી થઈ। તો હાલો આ તો એમ થયું કે મોખડેજી ગોહિલના આશ્રમમાં આપણે દર્શન કરવા માટે જવું છે। તો અમે જો આવી ગયા છીએ મોખડેજી ગોહિલના આશ્રમમાં દર્શન કરવા માટે। ને એમાં રીના તો આવીને તરત ખાવા બેસી ગઈ, કે મને ભૂખ લાગી ગઈ। જે રીના ખાવા બેસી ગઈ આવીને તરત કા તે એટલે અહીંયા તું ખાવા તો આવી ઘેરે નો ખાઈ લેવાય કેમ? હે ચણામઠનું શાક, રોટલો, છાશ, હું કુરકુરિયા કહેવાય, ચોકડી। વાહ, વાતાવરણમાં ખાવાની મજા આવે બહાર એમ? આ વાતાવરણમાં ખાવાની મજા આવે એમ? બહુ મજા આવે એટલે ટિફિન લઈને આવે એમ ને? જો મિત્રો ભાઈ આવું છે। આવતા વેત રીના કે મારે તો ખાવું પડશે કે જ્યાં ખાવા બેસી ગઈ લીમડાના સાંયે। હા, ભારતીબેન શિયાળના બાકડા નાખેલા છે લીમડા હેઠે। એ વાતાવરણ આવું છે એટલે જ ખાવાની મજા આવે ને અહીંયા। તો ખાઈ લે, પછી આપણે દર્શન કરવા જાવું છું। તો ચાલો મિત્રો, હવે તમને મોખડેજી ગોહિલના દર્શન કરાવું। તો આ છે મંદિર મોખડેજી ગોહિલનું, સરસ મજાની શોભા। આ બગીચો જો કેવો મસ્તીનો બગીચો છે। ચાલો હવે દર્શન કરવા માટે। તો મિત્રો આ છે મોખડેજી ગોહિલનું મંદિર। જય મોખડેજી ગોહિલ। આ છે મુરલીધર કૃષ્ણ ભગવાન। જય શ્રી કૃષ્ણ। આ છે ભગવતી સામુંડા માતાનું મંદિર। જય ભગવતી માં સામુંડામાં। તો મિત્રો પહેલું આ જે મોખડેજી ગોહિલનું મંદિર છે અને બાજુમાં છે મુરલીધર દાદા। આ મુરલીધર દાદાનું મંદિર। જય દ્વારકાધીશ। અને એની બાજુમાં છે આ ભગવતી શ્રી સામુંડા માતાનું મંદિર। જો મિત્રો આ છે સામુંડા માતાનું મંદિર। તો જો મિત્રો સુંદર મજાની દીપમાળ પણ અહીં બનાવેલી છે। 108 છે લગભગ, હે? જો આવી દીપમાળ છે મોખડેજી ગોહિલની। દીપમાળ પ્રગટાવવા માટે આ સુંદર મજાની દીપમાળ પણ બનાવેલી છે ઓમ આકારમાં। જો મિત્રો તો આ નજારો, સુંદર મજાનો બગીચો બનાવેલો છે। એમાં પણ વરસાદ થઈ ગયો એટલે પણ આ બગીચાનો સીન પણ એવો આવે છે જો। અને ધારની માથે મોખડેજી ગોહિલનું મંદિર છે એ પણ તમને હું હમણાં બતાવીશ।
વિડીયોમાં બન્યા રહીજો. હમણાં હું તમને એ ધાર માથે જે નવું નિર્માણ મંદિર કર્યું છે એના તમને દર્શન કરાવું. તો વિડીયોમાં બન્યા રહીજો. સરસ મજાનો અવેડો પણ અહીંયા પશુઓને ગાયો માલઢોરને પાણી પીવા માટેના અવેડાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જો અહીંયા સરસ મજાનો અવેડો છે. રીના તો નાવું છે આમાં? આ નાવાનું નથી હો, પશુઓને પાણી પીવા માટેનો અવેડો બનાવેલો છે. તે મસ્તીનો હોય ને. વરસાદ કેટલો પડ્યો તો એટલે આમાં માણસને નાહવા માટેનું પાણી નથી આ પાછું. આ પશુઓને પાવા માટે સ્પેશિયલ સગવડતા કરવામાં આવેલી છે. એટલે આ પાણીનો બગાડ કરવાનો નહીં. બરોબર. જો ભાઈ આ વેડો મસ્ત સાફ કરેલો છે. પાણી ચોખ્ખું પાણી ભરેલું છે. પશુઓને માલઢોરને પાણી પીવા માટે અવેડાની વ્યવસ્થા કરેલી છે. તો મહેરબાની કરીને ભાઈ કોઈ આ પાણીનો બગાડ કરશો નહીં અને અવેડાને પણ નુકસાન કરવું નહીં ભાઈ. કારણ કે માણસો તો ગમે ત્યાં પાણી પીવા પણ પશુ ક્યાં પાણી પીવા જાય. એટલે એના માટે તો સ્પેશિયલ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે મોખડેજી ગોહિલના આશ્રમમાં. આ સુંદર મજાનો નજારો છે ગાયું ભેંસોને સરવા માટે. અને બાજુમાં તળાવ છે. હાલો તો બતાવું કે કેટલું તળાવ ભરાઈ ગયું છે. વરસાદ પડ્યો છે. હવે તમને તળાવ બતાવું. તો મિત્રો આ છે મોખડેજી ગોહિલના આશ્રમમાં સરસ મજાનું સરોવર છે. અને વરસાદ બહુ પડ્યો છે એટલે તળાવ પણ આમાં નવા નીરની આવક પણ શરૂ થઈ ગઈ છે. અને જો ભાઈ એટલું પાણી ભરાણું છે તળાવમાં. 25% પાણી એમાં તળાવમાં આવી ગયું છે. આખું તળાવ ભરાઈ જાય એટલે આખું વરસ પશુ પંખીને વાંધો નહીં. જો ભાઈ એટલું તળાવ ભરાણું છે. રીણા અંદર જાતી ન હોય, ઊંડું તો હોય ને તારે ત્યાં જાતી ને અંદર. પાણી નવું આવ્યું હા બધું. હે હા તો પહેલાં પણ બીજે કે પાણી નહોતા એટલે આવવું જ પડે ને. અહીંયા તળાવમાં પાણી ભર્યું એટલે અહીંયા બધા આવતા કપડાં ધોવા. હા કેવો પણ સરસ મજાનું તળાવ છે. તો એટલું પાણી ભરાઈ ગયું છે. નજારો તો વરસાદ એવો આવી ગયો ને. પણ હા ઇલેક્ટ્રિક થાંભલો પણ છે તળાવમાં. તો જો મિત્રો અહીંયા તળાવ ભરાઈ ગયું છે અને કૂતરાની પણ મીટિંગ અહીંયા થઈ છે. જુઓ તો બધા નિર્ણય લે છે કે કેમ થશે વણ. જો અહીંયા 2-3 બેઠા છે. આ વડીલો બેઠા છે અને 2-3 વૈયા ગયા છે. તળાવ એટલું ભરાઈ ગયું છે કેમ થશે વણ પાણીનો એમ બધા નિર્ણય લેવા બેઠા એવું લાગે. હા 2-3 તો હા અમે કાંઠે બેઠા છીએ. જુઓ અલગ પાર્ટી છે અલગ. જો આ ભાઈ ભાગ્યા. તો મિત્રો જો વરસાદ થઈ ગયો છે અને આ લાલ લાલ જે જીવડા છે આ જીવડા શું કહેવાય આનું નામ તમે કહેજો મિત્રો. જો આવા લાલ લાલ જીવડા છે. જો આ એક અહીંયા છે. આ લાલ લાલ જે જીવડા છે આનું નામ મને આવડતું નથી. તમને કોઈને આવડતું હોય તો કોમેન્ટમાં જણાવજો ભાઈ. ધારુમાં તો આવી રીતના આ જીવડા થાય છે. આ વરસાદમાં જ જોવા મળે છે આવા જીવડા. જુઓ એક જો અહીંયા રહ્યું. તો જો મિત્રો હવે હું તમને જે ધાર ઉપર મોખડેજી ગોહિલનું જે મંદિર જર્જરિત થઈ ગયેલું નવું બનાવવામાં આવ્યું છે એ મંદિર તમને દર્શન કરાવું ધાર ઉપર. તો એમાં તો એટલા પગથિયા છે. જો આ પગથિયા છે. માથે મંદિર છે ધારની ઉપર. જો આ પગથિયા ચડવામાં આવે છે. લગભગ અંદાજે 100 ઉપર પગથિયા છે. તો હાલો હવે તમને ધાર ઉપર હું મોખડેજી ગોહિલનું મંદિર છે એના દર્શન કરાવું. તો જો મિત્રો આપણે હવે પગી ગયા છીએ ઠેઠ માથે મંદિર પાસે. એટલા પગી જશે ત્યાં હાફ ચડી ગઈ છે
જો આ છે મંદિર ધારની ઉપર. જય મોખડેજી દાદા. જય વીર મોખડેજી ગોહિલ. વાહ વીર પુરુષ, ઘણી ખમ્મા તમને. હે ગોહિલ કુળ સિરતાજ અવતાર. આવા વીર મોખડેજી ગોહિલ સુરવીર. તો મિત્રો આનો નજારો જોવો તમે મંદિરની બહાર ધારની ઉપર. આ મંદિરનો નજારો. તો નીચે જે તળાવ મેં પહેલાં તમને બતાવ્યું એ તળાવ, અને મંદિર પણ ત્યાં છે બીજું. અત્યારે હું ધારની ઉપર છું, તમે જોઈ રહ્યા છો આ મંદિર. તો આવી રીતનો નજારો છે ભાઈ. આ ટ્રસ્ટીઓ દ્વારા નવું નિર્માણ કરવામાં આવ્યું છે. તો પણ ટ્રસ્ટીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે આવી બધી સગવડતાની વ્યવસ્થા કરી છે એટલે એને ખૂબ ખૂબ ધન્યવાદ દેવો પડે. તો બા અહીંયા પણ બાકડા નાખેલા છે ધારની ઉપર જે બેસવા માટે, આરામ કરવા માટે. આવું બધું નવું નિર્માણ કરવામાં આવ્યું છે ભાઈ મોખડેજી ગોહિલના આશ્રમમાં. યાત્રાળુઓને નમ્ર વિનંતી કે શ્રીફળ બહારના ભાગે વધેરો અને અગરબત્તી બહારના ભાગે સ્ટેન્ડમાં ખોડો, અને સિંદૂરના લીટા દિવાલે કરવા નહીં. સ્વચ્છતા રાખો. સરસ સરસ. જો આ ભાઈ આવી રીતનું બધા તો સ્વચ્છતા રાખે તો કોઈ પણ મંદિરમાં નુકસાન ન થાય અને નુકસાન કરાય નહીં. કારણ કે મિત્રો આપણે હિન્દુનો ધર્મ છે કે આપણા મંદિરો હોય ત્યાં સ્વચ્છતા રાખવી એ આપણી ફરજ બને છે. તો ટ્રસ્ટીઓ દ્વારા જે બધી આ વ્યવસ્થા કરવામાં આવી હોય અને એના નુકસાન આપણાથી કરાય નહીં. કારણ કે આપણે કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ સ્વચ્છતા રાખો. આપણું છે, આપણો હિન્દુ ધર્મ છે. તો જો ભાઈ આવી રીતનું મોખડેજી ગોહિલના આશ્રમમાં આવી વ્યવસ્થા કરવામાં આવી છે. હલ ઘોડો હલવા કડો ને હલ બાંધવા જો ને હથિયાર, પણ જાજી ફોજમાં જો ને જીતવા આ ભલે મરવું એક જવાર, પણ જાજી ફોજમાં જો ને જીતવા અરે રે ભલે મરવું એક જવાર. એવા વીર મોખડેજી ગોહિલ જે બેનું દીકરીઓ માટે અને ગાયો માટે જે વારે ચડ્યા, અને ઘોઘામાં જ્યારે ધમસાણ યુદ્ધ થયું ત્યારે બાકાજી કે બોલી એમાં વીર મોખડેજી ગોહિલનું મસ્તક ત્યાં ઘોઘામાં કપાયું. ત્યાં વીર મોખડેજી ગોહિલનું મસ્તક પણ છે, અને ત્યાંથી ધડ ઉડ્યું તો એ ખદર પર અને લાખણકાની સીમમાં આવીને ધડ અહીંયા પડ્યું છે. એ વખતની મિત્રો આ વાત છે કે ગાયોને વારે ચડ્યા એના નામ ઇતિહાસમાં લેવાય. બાકી અત્યારે કોઈ એવો સૂરવીર થાય નહીં ભાઈ. આ તો વર્ષો પહેલાંની વાત છે કે વીર મોખડેજી ગોહિલ એ ભાઈ ગાયોને વારે ચડ્યા હતા, એના નામ ઇતિહાસમાં લેવાય. તો મિત્રો જો આવો વીર મોખડેજી ગોહિલનો આશ્રમ છે મિત્રો, ક્યારેક આવજો દર્શન કરવા અને આશ્રમની જરૂર મુલાકાત લેજો.